ધાંગધ્રા સિટી પોલીસ મથકમાં સાયબર ફ્રોડ સંબંધિત બે જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા। આ મામલે ધાંગધ્રા સિટી પીઆઈ એમયુ મશી અને તેમની ખાસ ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ પૈકી 3ની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓ અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં પોતાના મિત્રો અને પરિચિતોને કમિશનને લાલચ આપી તેમના બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા। નોંધાયેલી 2 ફરિયાદોમાં કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। પ્રથમ ફરિયાદ કમલેશ દલપતભાઈ પાનસુરા અને મિલન ચંદારાણા વિરુદ્ધ નોંધાઈ હતી, જ્યારે બીજી ફરિયાદ ચિરાગ મધુસૂદન વડોદરિયા અને દશુભા જાલુભા ઝાલા વિરુદ્ધ નોંધાઈ હતી। પોલીસે હાલમાં કમલેશ પાનસુરા, ચિરાગ વાડોદરિયા અને દશુભા ઝાલાની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર મિલન ચંદારાણાને પકડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ સાયબર ફ્રોડના જે ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત અને ગાંધીનગર નાઓએ મૂળ એકાઉન્ટ્સ એટલે કે જે ખાતાઓ ભાડે રાખી અને જે ફ્રોડના નાણાં તે ખાતામાંથી રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે હુકમ કરેલો હતો। જે હુકમ આધારે રેન્જ આઈપીસી રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધાંગધ્રા ખાતે જે બેંકોમાં મૂળ એકાઉન્ટ્સ હતા તેઓને ચકાસણી કરવામાં આવેલી। જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ 6 એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું થયેલું હતું તેવા ગુનામાં અમે 2 ગુના દાખલ કરેલા છે। જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરિયા કે જે ધાંગધ્રા ખાતે રહે છે, તેની સાથે એક દશુભા ઝાલા જેઓ કોંટના છે, કમલેશ પાનસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના, અને બીજા એક મિલન ચંદારાણીયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે, ક્યાંના છે તપાસ કરવાની બાકી છે। આ પૈકી 3 આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। તેઓએ આ ગુનામાં સંડોવાયેલા એવા પુરાવા પણ અમને મળી આવેલા છે।